છે કે જ્યાં ફરિયાદના આધારે તંત્ર કામ કરે તો કેટલી મોટી સફળતા મળે અને કેવી મોટી દુર્ઘટના ટળી શકાય તેનું ઉદાહરણ મહેસાણામાં જોવા મળ્યું છે। અહીં મહેસાણામાં માનવ આશ્રમ સર્કલ વિસ્તારમાં ફરિયાદના આધારે દરોડા પાડતા ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું હતું। ધનલક્ષ્મી ડિસ્ટ્રીબ્યુટર નામની દુકાનમાં મામલતદાર, પોલીસ અને પુરવઠા વિભાગે કરેલી સંયુક્ત કાર્યવાહીમાં મળેલી સાધન સામગ્રી જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। એકમાંથી બીજા સિલિન્ડરમાં ગેસ રિફિલ કરવાનો વેપલો ચાલતો હતો અને માટેની ખાસ મશીનરી અને અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડર પુરવઠા વિભાગે જપ્ત કર્યા છે। હાલ તો આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું એ દિશામાં તપાસ શરૂ કરાઈ છે। મહેસાણામાં ગેસ રિફિલિંગનું એક કૌભાંડ ઝડપાયું છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે અત્યારે રેડની કાર્યવાહી ચાલુ છે। મહેસાણાના ધનલક્ષ્મી ડિસ્ટ્રીબ્યુટર કે જે મહેસાણાના માનવ આશ્રમ સર્કલ પર નજીક આવેલું છે કે જ્યાંથી આ સમગ્ર ગેસ રિફિલિંગનું એક કૌભાંડ ચાલી રહ્યું। તો આપ જોઈ શકો છો કે ગેરકાયદેસર રીતે રંગે હાથ આ કાર્યવાહી જે કરવામાં આવી છે એમાં ગેસની બોટલો એક બોટલમાંથી બીજી બોટલમાં એ પણ રેસિડેન્શિયલ વિસ્તારમાં આ રીતે ગેરકાયદેસર કામ ચાલતું હતું। અહીં સ્થળ પરથી કેટલીક કોમર્શિયલ બોટલો પણ જે છે એ પણ મળી આવી છે। સમગ્ર મુદ્દામાલની કામગીરી ચાલુ છે। સ્થળ પર અત્યારે મહેસાણા શહેરના જે મામલતદાર છે, પુરવઠા અધિકારી સહિતના તમામ અધિકારીઓ અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે। ગેસની બોટલ જે રિફિલિંગ કરવામાં આવી હતી એનું વજન કરવા વજન કાંટા પણ અહીંયા છે। જે ઘરેલું ગેસ વપરાય છે એની બોટલો પણ અહીંયા ઉપલબ્ધ છે। તમામ સ્ટાફ અત્યારે કાર્યવાહી કરી રહ્યો છે અને ગેસની કેટલી બોટલો છે અને રિફિલિંગના જે સારો સામાન છે એ તમામની જે વિગતો અત્યારે મેળવવામાં આવી રહી છે અને કોના દ્વારા રિફિલિંગ કરવામાં આવતું હતું એને સમગ્ર બાબતમાં તપાસ ચાલુ છે અને જે અંગે અત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9।